છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું પાલનપુરથી। પાલનપુર શહેર હરિયાળું બને અને શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય, જેથી ઉનાળાની સિઝનમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં 2000 વૃક્ષનું વાવેતર કરવા માટે સદભાવના ગ્રુપ ટ્રસ્ટને કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં આ ટ્રસ્ટ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં 6 થી 7 ફૂટના વૃક્ષનું વાવેતર કરશે અને 3 વર્ષ સુધી આ ટ્રસ્ટ વૃક્ષનું જતન કરી મોટા કરવામાં આવશે, જેને આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પાલનપુર કોઝી વિસ્તારમાં મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી મગરવાડાના મહંત યતિ વિજય સોમજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, બાગ બગીચાના ચેરમેન જયશ્રીબેન પરમાર સહિત મોટી સંખ્યામાં નગરસેવકો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષોનું વાવેતર કરી તેની શુભ શરૂઆત કરવામાં આવી હતી। पालनपुर नगर पालिका द्वारा स्वर्णिम जयंती मुख्यमंत्री योजना अंतर्गत आज पालनपुर नगर ना अंदर अने गामडाना जोड़ता जे रोडो है पालनपुर में अंदर आवे छे ए तमाम जगह लगभग 2000 थी जेवा वृक्षों वावेतर नगर पालिका द्वारा करवा जईए छीए, जेमा लगभग नहीं हो तो 20 થી 25 जातना अलग अलग वृक्षो हशे। पशु पंखीओ ने पण एमने पण खोराक मळी रहे ए प्रकारना पण वृक्षो हशे। आम अमारी पालनपुर नगरपालिकानी टीम अने खास करीने अमारा बाग बगीचा चेरमेन बेन श्री जयश्रीबेन अने अमे साथे रहीने अने 2000 वृक्षનું વાવેતર આજથી એનો શુભારંભ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં પાલનપુરના શ્રેષ્ઠીઓ, અમારા જિલ્લા ભાજપના સન્માનીય આગેવાન પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ, મહામંડલેશ્વર શ્રી આનંદ સ્વામીજી, ઓમજી મહારાજજી તેમજ અમારા લોકપ્રિય ધારાસભ્ય અનિકેતભાઈજી, આ તમામના આશીર્વાદ થકી આજે પાલનપુર નગરપાલિકાની ટીમે એક સુંદર કામ આજથી શરૂ કરેલું છે અને એમાં લોકોને બધાને વિનંતી કે આમાં સહયોગ આપવા પણ વિનંતી છે। સરકારશ્રીની શહેરી વિકાસની યુડીપીની ગ્રાન્ટ હેઠળ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 2000 પ્લાન્ટ્સ વાવવાનું આયોજન કરવામાં આવેલું છે, જે કામગીરી માટે સદભાવના સેવા ટ્રસ્ટને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં 6 થી 7 ફૂટના મોટા પ્લાન્ટ્સ વાવશે અને 3 વર્ષ સુધી તે મેન્ટેન કરશે અને મોટા થઈ જાય ત્યાં સુધી જોવાની જવાબદારી સદભાવના સેવા ટ્રસ્ટની રહેશે। આ રીતે નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર જગ્યામાં 5000 કરતાં પણ વધારે પ્લાન્ટ વવાય એવું વિષયમાં આયોજન કરવામાં આવશે। અત્યારે 2000ની કામગીરી આપવામાં આવેલી છે અને તેની આજરોજથી શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મહામંડલેશ્વરો તેમજ જિલ્લા પ્રમુખ તથા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહેલા, તેમની હાજરીમાં આજથી કામગીરી શરૂ કરવામાં આવેલી છે। लाइटिंग कंप्लीट ओके सर, आगे कार्यक्रम पालनपुर नगर पालिका द्वारा पूर्ण जयंती कार्यक्रम अंतर्गत वृक्षारोपण कार्यक्रम सद्भावना ट्रस्ट द्वारा રાખવામાં આવ્યો છે। નગરપાલિકા ના માધ્યમથી સદ્ભાવના ગ્રુપ 2000 વૃક્ષોના લક્ષ્યાંક સાથે આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 5-7 ફૂટ ઊંચાઈવાળા વૃક્ષોને એમાં ખાસ કરીને પશુ પંખીઓને પ્રકૃતિમય જીવન પદ્ધતિને અનુકૂળ એવા વૃક્ષો વડ, લીમડો, વરવો, જાંબુડો આ પ્રકારના વૃક્ષોનું વાવેતર પાલનપુર નગરમાં થશે। આ વૃક્ષોના માધ્યમથી પાલનપુર નગરના લોકોને એક છાંયડો મળી રહેશે। છાંયડો અમે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં જરૂરિયાત હોય છે। અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનલાલ સોલંકી અને એમની ટીમે
પાલનપુર નગરપાલિકામાં એવું અભિયાન ઉપાડ્યું છે. પાલનપુર નગરની અંદર 2000 વૃક્ષો ઉછેરી પાલનપુરને હરિયાળું બનાવવું, પાલનપુરને છાંયડો આપવું, આ ખૂબ સરાહનીય કામ કરવાનું જે એમને પીળું છપ્યું છે એમને હું અભિનંદન આપું છું. નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી, એમની સમગ્ર ટીમને પણ હું અભિનંદન આપું છું. ધન્યવાદ.